જય ગોપાલ ને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં છો. જો અમે મજામાં છીએ. અને આજે છે શનિવાર ને જો વાગ્યા છે 11:30 ને અમારે બધું કામકાજ થઈ ગયું. અમારી વિધિ ગઈ છે સ્કૂલે ને વંશભાઈ સ્કૂલેથી આવી ગયા. કેમ જસ હજી જવાનું છે ને જો અહીંયા હાલે છે અમારી કેરીની પાર્ટી. વંશને ભાવે કેરી. કેમ કેવી છે? મીઠી છે? મીઠી નથી તો કેવી ખાટી છે? મીઠી છે ને તો કેમ ખોટું બોલે છે તું વંશ? નહીં તો મીઠી છે ને કેરી? નથી મીઠી. બસ તો હવે તો જો કેરીના એ મીઠી છે ને કેરીના છેલ્લા સીન હાલે છે. કેમ કે હવે તો કઈ કેરી નથી બહુ આવતી ને આવે છે તો એમ અંદરથી મજા નથી આવતી. હવે તો આમે વરસાદ પડશે એટલે કઈ કેરી બહુ સારી આવશે નહીં ને હવે જ છોકરાઓને વધારે ભાવે છે. એટલા ટાઈમથી કેરી હતી તો વિધિને જશે તો ખાધી જ નથી. હવે પૂરી થવા આવી ને એટલે હવે વિધિને જશે ને કેરી ખાવી. કેમ ચાલો તો અહીંયા કેરી ખવાઈશ ને આપણે કરવાની રસોઈ. જો કુકર મૂકી દીધું છે ને એક બાજુ ભાત મૂકી દીધા છે ને હવે રોટલી કરવીશ. અમારે જસને અમારા સ્કૂલે જવાનો ટાઈમ થઈ જાય ને વિધિબેન આવી જાય. ચાલો હવે આપણે રોટલી કરી લઈ. તો આજે જો આ ટાંકાનો સ્લેબ ભરાઈ ગયો છે. આપણે ટાંકો થઈ ગયો છે કમ્પ્લીટ. હજી તો તાજો જ ભરાણો છે. ને હવે ઉપરનું કામકાજ ચાલુ થાય. જો 6 વાગી ગયા ને અમારા વંશભાઈ ઉઠ્યા. કેમ આપણે જસને સ્કૂલેથી તેડી આવ્યા. આજે તો શનિવાર હતો એટલે એ 4 વાગે આવી ગયો ને પછી ગયો છે સ્વાધ્યાયમાં. ને જો વંશભાઈ અમારે ઉઠ્યા. આજ તો વંશે નીંદર સારી કરી. કા વંશ? હાલ બહાર જો વરસાદ આવે એવું થઈ ગયું છે. ક્યાં ગયો? જો અંધારું સારું થયું વરસાદ આવે એવું. પણ હવે આવે તો સાચો. વરસાદ આવતો નથી ને એટલે ગરમી બહુ થાય છે. દીદી ઉપર ગઈ સગાસિયા. તારે જાઉં ને જા છે અમારું જાસૂદ કોરાઈ ગયું પાછું. બસ જો વરસાદની વાટ જોઈએ છે હવે તો. જો વંશ ને વિધિ આવી ગયા ઉપર સાયકલ હકાવા. આવ્યા હો છાટા કોક. વરસાદ ઉતરી ગયો. આમ ન આવ્યો. જો આમ ઉતરી ગયો. આ બાજુ હતો ને તો આવત પણ આ બાજુથી આમ ઉતરી ગયો. જો વરસાદ બધો પવન હતો ને એટલે ન આવ્યો વરસાદ. હાલો સાયકલ હકાવા માંડો. હું બેઠા છો જો મારી વિધિબેન હકાવે સાયકલ. ઓલો ખાટલા ને પાયો વાગી ન જાય. બસ તો એ બાજુથી લઈ લે. જો જસ આવી ગયો મારા સ્વાધ્યાયમાંથી. હવે નાસ્તા કરેશ. કેવું આવ્યું સ્વાધ્યાયનો પહેલો દિવસ? મજા આવી ને? હું કર્યું? શ્લોક બોલાવ્યા હતા. ત્રિકાળ સંધ્યાના શ્લોક બોલ્યા. પછી બીજું શું કર્યું? ગણપતિજી દોર્યા. બતાવી જોઈ. હા આ તે દોર્યા.
પછી ત્યાં લખાયું હતું આમ એમ ને. સરસ લે. મારે જસ આજ પહેલી વાર સ્વાધ્યાયમાં ગયો. કેમ જસ? કેમ કે હવે પહેલાંમાં આવ્યો ને એટલે હવે એને ચાલુ થાય સ્વાધ્યાય. LKG HKGમાં તો ન હોય, કેમ કે છોકરા થોડુંક સમજી શકે ને પછી જ એને સ્વાધ્યાયમાં હોય જવાનું. બરોબર ને જસ? હાલે મૂકી દેવા એમાં. હવે આવતા શનિવારે. કેમ? તો 8 વાગી ગયા ને આપણે ઉપરથી અગાસીએથી નીચે આવી ગયા ને. જો આ એક બ્લાઉઝ કરવાનું છે તો એમાં આ જ કામ કરીએ છીએ ને. અહીંયા અમારે જસભાઈ જો કરે છે હોમવર્ક. થઈ ગયું હોમવર્ક? આ શું લખ્યું તે? બારાક્ષરી. અક્ષર મસ્ત થઈ ગયા હો તારા. આજ વખતેથી સ્ટ્રિક્ટલી થઈ ગયું એટલે એમાં જસના અક્ષર જો સુધરી ગયા. નકર જસ બહુ ઓલા અક્ષર કરતો. સરસ. હાલો હવે મૂકી દો. બીજું હોમવર્ક ક્યારે કરશો? કાલે. કાલે આમ થઈ રવિવાર છે ને. જો અમારા વંશભાઈ રિસાઈને પડ્યા છે. વંશ, એ વંશો, વંશ અહીંયા તો આય. હાલે તો ખરી. વંશો અહીંયા મારો દીકરો. હાલે તો ખરી. વંશને એના મમ્મી ખીજાણા જો એટલે વંશ રીસાઈ ગયો. હાલે અહીંયા તો આય. શું થયું? શું થયું તને? હે? નહીં કાંઈ નહીં. હાલો ભાઈ, વંશભાઈ જવાબ નહીં દે. ચાલો તો જમવાનું તૈયાર થઈ ગયું તો આપણે જમી લઈને. આજે જમવામાં છે સેવ ટમેટાનું શાક જો મસ્ત બન્યું. અને આમાં છે ભાખરી. ભાખરી નથી? જો કોમલે દાદા એવા એમાં ભાખરી નહોતી ને એટલે ભાખરી અહીંયા છે. અને બનાવ્યો થોડોક ચા. ચા તો કમ્પલસરી હોય જ. હાલો તો જો અમારે કોમલબેન જમવા બેસી ગયા અને હવે આપણે જમવા બેસી જાય. તો જમી લીધું અને જો ગોથલી હતી બાફી હતી અને એને બાફીને ખમણી નાખી. જો 2 થાળી ભરાણી. હવે આને આપણે 2-3 દી સુકાવા દે. સુકાઈ જાય પછી એને શેકી નાખશું. તો ઓલી વખતે આપણે કર્યો તો એ સુધારીને કર્યો હતો, કેમ કે નકરી ગોથલીનો મુખવાસ હતો ને આ ખમણીને કર્યો એટલે આને આપણે તલનો ને એ મુખવાસ હોય ને એમાં મિક્સ કરી શકીએ એટલે આપણે આને ખમણી નાખી છે. બસ તો હવે આને સુકાવા દઈએ. બસ તો જમી લીધું અને કામકાજ કરીને ફ્રી થઈ ગયા અને મારા વંશભાઈ જો ચડી ગયા સગાસીએ સુવા માટે. તો બસ આ તો મારો આજનો વિડીયો. તમને વિડીયો કેવો લાગે છે મને કમેન્ટમાં કહેજો અને જો અમારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. પાછા મળશું એક નવા વિડીયો સાથે, એક નવા દિવસ સાથે. ત્યાં સુધી આવજો.